સુખ કયું ના જાય સતસંગનું એ આઠે અંગે શીતળતા થાય સુખ કયું ના જાય સતસંગનું સુખ ઇન્દ્રના લોકથી અધિક છે એ તો વૈકુંઠથી વધતું જાય સુખ કયું ના જાય સતસંગનું ભજનની અંદર જેને રમતા મેલ્યા એના ઇતિહાસ બની ગયા મહારાજ લાખો રૂપિયા વાળા જે મોમેરું ના ભરી શક્યા એ નરસિંહ મહેતાએ મોમેરું ભરી બતાવ્યું ભર્યું ને હા નરસિંહ મહેતાની વ્યવહારને એવું હતું કે આ નરસિંહ શું લાવવાનો હા મેણું માર્યું મેં લખ્યું કશું ના મળે તો એક પથ્થરો છેવટ લઈને આવજો મહેતાજી હા પણ મોમેરું ભરવા વાળો જેનો નાથ બેઠો હોય મોમેરાનું લિસ્ટ જોઈને ભગવાનને એમ થયું કે હારું વેવણે પથ્થરોય માગ્યો છે બધી આઈટમ તો લાયા પણ એની માં એક પથ્થરોય મૂક્યો વેવણે જયારે ચાદર ઉઘાડીને જોયું ત્યારે તો મેં પથ્થરો કે મેં તો પથ્થરો શું કરવા લાયો હશે મહેતાજીને પૂછ્યું કે મહેતાજી પથ્થરો શું કરવા લાયા કે તમે લખ્યો તો એટલે કશું ના મળે તો પથ્થરો છેવટ લાવજો તે કઈ બધા લાવું ના એક હાથું શું કરવા પડી મેલું મેણું રહી જાય હા અને એ મોમેરું જે કરોડપતિ ના ભરી શકે એ રોડપતિ રોડ ઉપર આવી ગયેલો જેને કહેવાય જેને જગતે ના ગણ્યો એને પરમાત્માએ ગણ્યો અહીં જો તમારી વાહ વાહ થાય સમજી લેવું પરમાત્મા આપણે બધા બહુ આઘા છીએ અને તમને કોઈક હડે હડે કરે સમજી લેવું કે આપણે એની નજીક છીએ પણ તમે સાચા રસ્તા ઉપર હોય તો તમે સત્યના માર્ગે હોય તો ઘણા ખરા કહેશે કે ભાઈ હાચાની દુનિયા નથી ને જૂઠાની દુનિયા છે વાત સાચી છે પણ જૂઠા માર્ગની અંદર જાવ તો હાચાની કિંમત થાય એવી નથી અને હાચા માર્ગે જાવ તો જૂઠાની કિંમત થાય એવી નથી તો સાચાની જ કિંમત થાય હા પણ આપણે હેડીએ છીએ જૂઠા માર્ગે અને કહીએ છીએ અમે હાચાની કિંમત નહીં હાચાની કિંમત નહીં પણ તો કિંમત કરવા વાળા જોઈએ ને તો નર્યો જૂઠો માલ ભરેલો છે અને જૂઠી દુનિયાની અંદર ક્યારેય કોઈ આપણી કિંમત કરી શકતા નથી એટલે સત્યનો માર્ગ એક એવો છે જે સત્યના માર્ગે ચાલવા વાળાની કિંમત થાય 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 ગુરુએ ના બે શિષ્ય હતા ગુરુ મહારાજે બે શિષ્યની પરીક્ષા કરવા માટે બે કોરા ઘડા લાયા નટુભાઈ બે કોરા ઘડા લાયા માટીના અને કોરા ઘડા લાવીને કહ્યું જાવ કે છે આ ઘડો બે જણા લઈને જાઓ અને ઘીથી રીઢા કરી લાવો શેનાથી ઘીથી રીઢા કરવાના ધોન રાખજો આમાં નંબર આવશે આપણો ઘીથી રીઢા કરવાના કે ઘીથી રીઢા કરી લાવો બે શિષ્ય ગંજ બજારમાં ગયા એક જણો કે છે ભાઈ ઘી છે તાકે હોવે તાકે આ ઘડા ઉપર છે ચોલ્લો કરી આલો ત્યાં લઈને પેલા ચોલ્લો કરી આલે ચંદુભાઈ આખા ગંજમાં ફર્યા
બધી દુકાને ચોલ્લો કરાવતો 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 પેલો ન્યા કર્યો. જો ઘી વેચતા હોય તો જાય ચોલ્લો કરાવે, જો ઘી વેચતા હોય તો જઈને ચોલ્લો કરાવે, જો ઘી વેચતા હોય તો જઈને ચોલ્લો કરાવે. શું કરાવે? ચોલ્લો કરાવે. અમારા કમલેશ જેવો એક જણો હતો, હોશિયાર ને ચાલક, બુદ્ધિશાળી. ગંજમાં એક જણાને ત્યાં જઈને ગયો અને વેપારીને પૂછ્યું, વેપારી ઘી શો ભાવ? કે 500 રૂપિયા કિલો. કે આ ઘડો આખો ઘી ભરતો, આ ઘડો આખું ઘી ભરતો. કે છે હું બજારમાં જઈને આવું છું. કોરો ઘડો હતો, પેલા શેઠે આખો ઘી ભરી દીધું. 1 કલાકે આવ્યો, બધે ફરીને આવીને પછી શેઠને કે ચમલું થયું શેઠ ઘી? કે આ રહ્યું. કે ભાઈ મજૂરને ક્યાં ઘડો આલ દે. કે ઘડો પેલા કને લાઈન મેલ્યો અને પેલો હોશિયાર બુદ્ધિશાળી ઘી આમ લઈને ચોપડ્યું અને મૂંઘવા મળ્યો. કે શેઠ આ ઘી નકલી છે. કે ભેક્ષેર વાળું છે. મારે તો ભેક્ષેર વાળું નહીં જોઈતું, કે આપણે ચોખ્ખું હોય તો જ લેવાનું. કે ભાઈ ચોખ્ખું છે. કે ના શું નહીં ચોખ્ખું. કે મારે નહીં જોઈતું. કે ખાલી કરી નાખો તમારું. કે શેઠ કે ભાઈ ના જોતું જ નહીં. શેઠે ખાલી કરી નાખશે. પણ 1 કલાકમાં ઘડો ઘી પી જો, એનું શું? હે ચંદુભાઈ લેન આવ્યો આશ્રમમાં. પેલો બધે ચોલ્લા કરાવતો કરાવતો ઘડો લઈને આવ્યો. અને ઘી ભરેલો ઘડો લઈને આવ્યો. કે લો બાપુ આ ઘી વાળો ઘડો. ગુરુએ 2 ઘડા લઈને પેલે ગુરુએ હાથ માર્યો તો હાથ રીડો રમ જે ભરેલો હતો એ. અને જાણે ચોલ્લા કર્યા ને ઉપર ઉપર રીડો થયેલો મહિત કોરો ને કોરો. મય કોરો ને કોરો ઉપર ઉપર ચોલ્લા કર્યા. શું કર્યા? આ ઉપર ઉપર ચોલ્લા કરાય કલ્યાણ થાય ને આ ઘડા રીડા ના થાય. થાય એક જ જગાએ જઈને એવો ઘડો ભરી દેવાનો. પણ ધ્યાન રાખજો, પાસે લોકલ બજારમાં જાવ ના મેળાવે, મોટું ગંજ બજાર જોઈએ. ત્યાં જવાનું ગંજ બજાર જોઈએ, અને મોટો ગંજ બજાર હોય. હે તો આગળ જઈને જો ઘડો ભરાઈ જાય વિઠ્ઠલ મહારાજ, આખો ઘડો રીડો થઈ જાય કે ના થઈ જાય? કહે ફરવાનું નહીં. પેલો ફરવા રહ્યો, પેલો ભરી ના આવ્યો. બધે ફરીને જેને ચોલ્લા કરાય જેટલો રીડો ના થયો, પેલો એક જ જણા કણ જઈને ઘડો રીડો કરીને આવી ગયો. આવે કે ના આવે? લક્ઝરીઓ ભરી ભરીને બધા જાત્રા કરવા જાય. 15-15, 20-20 દાડે મહિને મહિને આવે. 50-50 હજાર રૂપિયા ભાડો ખર્ચે. કદાચ તમારો હગો ગયો હોય, કોઈ વેવાઈ ગયો હોય, કોઈ હારો બનાવી, કોઈ કદાચ જાત્રા કરીને આવે તો એની જજો અને દર્શન કરવા. એ બધે જાત્રા કરીને ફરીને આવે ને એટલે એમને મળવા માટે જવાનું. મળવા જાવ ને એને પૂછવાનું હોમે બેસીને કે 1 મહિનો જાત્રા કરીને બધે ફર્યા, કોઈ ધોમ બાકી ના પડી મેલ્યું, કેવું લાગ્યું તમને? આવું પૂછવાનું એમને. એ હાકરિયા લઈને આવતું નહીં રહેવાનું. હાકરિયા મજા નહીં. આ તો પેલા હાકરિયા લ્યો કાશી નો પ્રસાદ, નોય કાશી નો મોરસ નો હે, દરીને હાકરિયા બનાયા. આમ કોણ બુટી ના પકડાવે, સીધી ના પકડે, વાટી મારીને પકડે. કેલો પ્રસાદ અંબાજી નો હે, કે નોય લે અંબાજી. અંબાજી નો પ્રસાદ હોય ના ના, સહેજે વિચારતા ને હારો અંબાજી નો પ્રસાદ હોય. કેટલા કિલો રામાપીર નો પ્રસાદ કે
એટલે રોમાપીર નો ના હોય, રોમાપીર એ તો પ્રસાદ છે યાર. આટલું તો ભેજામ બેહે કે ના બેહે? એ બધે ફરીને આવે, જાત્રા કરીને આવે ને એને ઘેર જઈને એને પૂછવાનું કેવું લાગ્યું આ બધે તમે ફર્યા તે? બધે મહિના મહિના સુધી રખડવા વાળો, 50,000 રૂપિયા ભાડો ખર્ચીને આવવા વાળો કે બધે હું ફર્યો કે છે, પણ હારું આપણા ઘર જેવું કહે નહીં. શું કે? આપણા ઘર જેવું કહે નહીં કે છે. બોલો, હવે તમે આ સાંભળીને આયા ને કે આપણા ઘર જેવું કહે નહીં, તો પછી ફરવા ના જતા, પેલાનો અનુભવ લઈ લેવાનો અને ફરવાના ધંધા બંધ કરીને વર વગર રહેજે, પણ ઘર વગર ના રહે. આપણા જ ઘરમાં સુખ પડ્યું છે કે નહીં પડ્યું? બહાર જવાથી કહે, બહાર બધે શ્યામાળાની અંદર જો ઢેફો મેઠો લાગતો હોય ગર્યો, આ રોઢો હોય ને એ ગર્યો લાગતો હોય ને શ્યામાળામાં, તો શિયાળો ના પડી મેલે. આપણે શ્યામાળામાં જે ખોરવા જઈએ છે કે તોનો રોડો મેઠો ગર્યો ગર્યો નહીં, ગર્યો શિયાળો ના પડી મેલે. કે આપણા ઘર જેવું કહે નહીં. કે કઈ જણા જાત્રા કરે, બધે ફરીને આવે કે ફલવાણી જગ્યાએ કઢી બહુ હારી, તે કઢી ખાવા ગયો હતો. એક જગ્યાએ કે મહારાજ અમે ગયા હતા કે તેની વ્યવસ્થા બહુ સરસ, કે હા ઊંઘવાનું મજા આવે કે છે, નાવા ધોવાની તો એટલી બધી વ્યવસ્થા કે છે. હા સોન કે 1000 મોણ હોય તો તે નાવા ધોવા ગયો હતો. આવા વખાણ કરે. એટલે આ બધું વખાણ કરવા જેવું છે? એટલી બધી વ્યવસ્થા ના કરતા તમને તમે જાવે શું કરવા ફરી? એટલે પેલા અમને ધંધા ખોલ્યા છે, તમને તો બોલાવા હાતું. ફેસિલિટી ના હાલે તો લક્ઝરી લઈને તમે જાઓ નહીં. જાઓ વિઠ્ઠલ મહારાજ, આપણા ઘર વાળો વેસરીને મોટલામાં પાણી ભરે, 2 ગયણે ગારીને પછી પાણી ભરે, તોય પીવા વાળાને આઘા પાછા થાય, પીવા વાળા આઘા પાછા થાય. અને પેલા તલાવડાનો પાણી લાવે, ભરી ગરમ કરે, વરાળ જેવું કરીને સ્યાસ્યો ભરે અને હવે મકલાતા પીવે. પાછા પૈસા આલી. આપણા વાળો હખણો વેસરીને ભરે તોય 50 રૂપિયા વાપરવા ના હાલે કે લે વાપરજે, ફર્સ્ટ ક્લાસ ભર્યું. અને પેલા તલાવડાનો એવો ડોરો દસ ચેવો હોય મહારાજ, આવે એના પૈસા આલીને પીવે. અને પાછા મચેડતા રમતા આમ ગરબા ગાતા આવે કે ના આવે? હે, વિચારવા જેવું છે. એના કરતા આપણા વાળો હારો છે, ડબલ ગઈને ગારીને ભરે છે મહારાજ, રાશિ નહીં હાલતો. કિંમત એની કરવા જેવી છે, એને હખણું પટોળું લાવી આલ્યા જેવું છે, એને રાજી રાખવા જેવો છે. પેલા નહીં, એ પાણી પીધામ કલ્યાણ હોત તો એવયા એમના જ લાલ્યાન પાત પીવો, આમાં મજા છે. સાતમા ધોરણ ની અંદર એક છોકરો નિશાળ ગયો, ભણવા માટે જતો તો 7મા ધોરણમાં. 7મા ધોરણના સાહેબે છોકરોને હોજના 5 થી 4 ની વચ્ચે કશુંક ને કશુંક રમાડે બધું. 7મા ધોરણના છોકરાને સાહેબે પૂછ્યું, જાગતા રહેજો, ઊંઘમાં ના જતું રે. એક બધા છોકરાઓને પૂછ્યું, તમારા ઘરમાં કોઈને તમાકુનું વ્યસન ના હોય એવો કોઈક છોકરો આંગળી ઊંચી કરે. નાનામાં નાની તમાકુ જેવું વ્યસન તો મારું સારું કોકના કોઈ ઘર એવું નહીં હોય જો વ્યસન નહીં હોય.
હાથમા ધોરણમાં ભણતા છોકરાને ખબર નહીં ખારું વ્યસન કોને કહેવાય. વાંગરી ઊંચી કરતા કરી નાખી. સાહેબે પૂછ્યું તારા ઘરમાં કોઈ તમાકુનું વ્યસન નથી? તા કે ના. કેવું પડે યાર. કે પાડોશમાં બેઠેલા છોકરાએ ઉભો થઈને કહે સાહેબ ઉભા રહો, કે એ જૂઠું બોલે હે. કે કેમ? કે એના દાદા ઉકો પીવે છે તમાકુનો. એવું છે? તા કે હા. સાહેબે પેલો ઉભો થયો તેને ટડકાયો. મેં કહ્યું એ તે સાંભળ્યું નતું બરાબર? કે તમાકુનું વ્યસન ના હોય એવો છોકરો વાંગરી ઊંચી કરે. કેમ વાંગરી ઊંચી કરી? તા દાદા ઉકો પીવે છે. તાર ઊંચા અવાજે સાહેબ બોલ્યા. છોકરો રડવા લાગ્યો. રડી ગયો. એના આંખમાં હોંસું માય નહીં. સાહેબે બોવે સમજાયો પણ ના સમજ્યો. પછી રડતો 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 ઘેર આવ્યો. એના દાદા ખુરશીમાં બેઠા હતા. બેઠા બેઠા ઉકો પીતા હતા. છોકરાને રડતો જોઈને પૂછ્યું બેટા શું થયું? કે મને નિહારમાં સાહેબે ટડકાયો. કેમ ટડકાયો? કે સાહેબે એવું પૂછ્યું તમારા ઘરમાં તમાકુનું વ્યસન ના હોય છોકરો આંગળી ઊંચી કરે. કે મેં આંગળી ઊંચી કરી દાદા. આપણા ઘરમાં કોઈને વ્યસન છે? કે ના બેટા કોઈને વ્યસન નહીં. કે તમાકુનું વ્યસન ના હોય તો કે છે આંગળી ઊંચી કરે. તે કે મેં આંગળી ઊંચી કરી. કે છે આપણા ઘરમાં કોઈ તમાકુનું વ્યસન તો છે નહીં દાદા. કે તા કે બેટા નહીં કોઈને. કે છે પણ કે આપણા પાડોશમાં મારા પાડોશમાં બેઠેલા છોકરાએ સાહેબને કહી દીધું કે એના દાદા ઉકો પીવે છે. તે સાહેબ ગરમ લાહી થઈ ગયા. કે છે અને મને ટેડકાયો. કે છે મેં ત્યાં કહ્યું એ ત્યાં સાંભળ્યું તું કે નતું સાંભળ્યું એમ કહીને મને ટેડકાયો. કે છે એવું? દાદાએ મનોમન વિચાર કરી લીધો કે એક ઉકા જેટલું વ્યસન મારા છોકરાને જો રડાઈ દેતું હોય, એક ઉકા જેટલું વ્યસન જો મારા છોકરાને નીચું ઘલાઈ દેતું હોય, એક ઉકા જેટલું વ્યસન તમાકુનો ઉકા જેટલું વ્યસન જો છોકરો નિહાળથી રડતો રડતો જો ઘેર આવતો હોય તો જેના ઘરમાં મોટો વ્યસન છે એ છોકરાની શું દશા થતી હશે? સમજદાર કો લાખો સલામ છે. હે ઉકા જેવા વ્યસન આપણા છોકરાને નેચું ઘલાઈ દેશે તો મોટા મોટા વ્યસન જો આપણા ઘરમાં હોય તો મોકડે બેહવા વાળા પેલા આપણા છોકરાની, આપણા પરિવારની, આપણા સમાજની નિંદા કરતા હશે કે નહીં કરતા હોય? સાહેબ એટલે પેલા નિહારની વાતો નહીં, એ સાહેબની વાતો નહીં. આ સાહેબ જેવા ગામમાં ફરે છે ને એવા જ આપણા ઘરોની વ્યસન વાળા ઘરોની નિંદા કરે છે, અપકીર્તિ કરે છે. જેમની કોઈ કિંમત નથી હોતી એટલે જાગતા રહેવાની જરૂર છે. નાનો હરખો વ્યસન જો આટલું કરતો હોય તો મોટો વ્યસન જો આપણા ઘરમાં હોય તો કાઢી નાખ્યા જેવા છે. હવે જમાનો બદલાઈ ચૂક્યો છે કે નહીં બદલાયો? હા, બદલાયેલા જમાનાની અંદર આપણે બદલાઈ જવું પડશે. થોડો કઈ જો આપણા ફેરફાર ના થાય તો આ જીવન એ કશાય કોમનું નથી. જે પરિવારની અંદર આપણે જન્મ્યા છીએ પરિવારનું કલ્યાણ ના કરી શકો એનું વાંધો નહીં, પણ હખણું જીવન પાછળ વાળા જીવે એવું થોડું હખણું કરી આલતા જજો કે નહીં કરવાના? હા, પણ ધ્યાન રાખજો, વડ એવા ટેટા ને બાપ એવા બેટા, આ એક કહેવત છે. એટલે નાનો હરખો વ્યસન જો ઘરમાં હોય કાઢી નાખ્યા.